નક્સલ પ્રભાવિત ક્ષેત્રના યુવા આદાન પ્રદાન કાર્યક્રમ હેઠળ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા અને મહારાષ્ટ્રના યુવાનો અડાણી દહેજ પોર્ટ ખાતે દરિયા જોઈને પ્રભાવિત થયા હતા. દેશની આયાત અને નિર્યાતના મહત્વપૂર્ણ સ્થળ ઉપર પહોંચી અનેક યુવાનો આશ્ચર્યચકિત થયા હતા. તેમણે દેશની પ્રગતિના એક કેન્દ્રની મુલાકાતથી અત્યંત પ્રભાવિત થઈને પોર્ટની કામગીરી અને સંચાલન અંગે અનેક પ્રશ્નો પૂછી પોતાની કુતૂહલતાનો વ્યક્ત કરી હતી. યુવાનો કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સંયુક્ત કેન્દ્ર સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય હેઠળ કાર્યરત માય ભારત ભરૂચ દ્વારા આયોજિત યુવા આદાન પ્રદાન કાર્યક્રમ હેઠળ ગુજરાતની મુલાકાત માટે આવ્યા છે. ત્યારે છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા અને મહારાષ્ટ્ર રાજ્યના નક્સલ પ્રભાવિત જિલ્લાના 250 યુવાનો ગુજરાતમાં પ્રથમ કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને ઔદ્યોગિક મુલાકાત માટે ભરૂચના દહેજ ખાતે આવેલા અડાણી પોર્ટની મુલાકાત માટે આવ્યા હતા. આ મુલાકાત અડાણી ફાઉન્ડેશનના પ્રોજેક્ટ ઉડાન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રીય એકતા સુઘડ બનાવવાની તથા યુવાનોનું સશક્તિકરણ કરવાનું. આ અવસરે છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા, મહારાષ્ટ્રના કુલ 250 આદિવાસી યુવાનો તેમજ રાજ્ય સરકારના 25 અધિકારીઓ કુલ 275 પ્રતિનિધિઓએ અડાણી પેટ્રોનેટ દહેજ પોર્ટની મુલાકાત કરી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના અંડર સેક્રેટરી રાજકુમાર, બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીના ડીન મિનલ વસાવા, માય ભારતના ડેપ્યુટી ડાયરેક્ટર પંકજ યાદવ સહિત અનેક અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. कॉल करें अभी 8733053364 पर या 9426889560 पर. हिमालय इंटरप्राइजेज, जियो मार्ट डिजिटल भरूच,